દર્શક મિત્રો, જેપી ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। મુસ્લિમોનો પવિત્ર તહેવાર મોહરમ ચાલુ છે। આજે કતલની રાત છે, કાલે તાજા વિસર્જન છે, તેને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના પોલીસ કમિશનર જુમ્મા મસ્જિદ વાળા બાબાના ત્યાં મુલાકાત લીધી હતી। તાજિયા વિસર્જનના વિશે ચર્ચા કરી હતી। આ પ્રસંગે જુમ્મા મસ્જિદ વાળા બાવા, તેમના પુત્ર કબીર બાવા, આમિર બાવા, સામાજિક કાર્યકર તે વિસ્તારના અકબરભાઈ શેખ હાજર રહ્યા હતા। અંતમાં બાવાએ દુઆ કરી હતી કે દેશમાં ભાઈચારો, એકતા જળવાઈ રહે અને દરેક જાતિના લોકો પોતાનો તહેવાર કોમી એકતાથી ઉજવે તેવી દુઆ કરી હતી। રિપોર્ટ હનીફ મંસૂરી।